નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત સરકારની જે અગત્યની સંસ્થાઓ છે તેમની એક લેક્ચર સિરીઝ શરૂ કરેલી છે. એમાં લેક્ચર 1માં આપણે નીતિ આયોગ તેની ડિટેલમાં ચર્ચા કરેલી હતી અને આજે લેક્ચર નંબર 2માં આપણે ભારતના ચૂંટણી પંચ વિશે એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. ભારતના ચૂંટણી પંચ વિશેની તમામ માહિતી છે તેમની આપણે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અહીં જે આ લોગો આપેલો છે તે ભારતના ચૂંટણી પંચનો છે લોગો છે અને આ ભારતના ચૂંટણી પંચ છે તેની સ્થાપનાનો ઇતિહાસ આપણે જોઈએ તો ભારતના ચૂંટણી પંચની સ્થાપના છે તે 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવેલી હતી. આ ચૂંટણી પંચ છે તે એક બંધારણીય સંસ્થા છે. બંધારણીય સંસ્થાનો મતલબ એવો છે કે આ જે સંસ્થા છે તેમની સ્થાપના અંગેની જોગવાઈ છે તે ભારતના બંધારણમાં કરવામાં આવેલી છે. એટલા માટે તેને બંધારણીય સંસ્થા ગણવામાં આવે છે. 25 જાન્યુઆરી 1950ના રોજ તેમની સ્થાપના કરવામાં આવેલી છે. એટલે આમ જોવા જઈએ તો જે આપણું બંધારણ અપનાવવામાં આવ્યું, બંધારણ લાગુ કરવામાં આવ્યું 26મી જાન્યુઆરી 1950ના રોજ, તેના એક દિવસ અગાઉ એટલે કે 25મી જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચ છે તેમની સ્થાપના કરવામાં આવેલી હતી. એટલે બંધારણ લાગુ થયું તેના એક દિવસ અગાઉ 26મી જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ થયેલું હતું અને તેના એક દિવસ અગાઉ એટલે કે 25મી જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચ છે તેમની સ્થાપના કરવામાં આવેલી હતી. 25 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચની સ્થાપના થયેલી હોવાથી 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે આ એક ખૂબ જ અગત્યની માહિતી છે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે 25 જાન્યુઆરી, તેમને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણું બંધારણ છે ને તે 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવેલું હતું અને તેની અમલવારી છે તે 26મી જાન્યુઆરી 1950થી શરૂ થયેલી હતી. 26મી જાન્યુઆરી 1950થી. એટલે આપણે 26મી જાન્યુઆરી છે તેમને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. તેમના એક દિવસ અગાઉ ચૂંટણી પંચની સ્થાપના થયેલી હતી 25 જાન્યુઆરી, એટલે તેને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે જ્યારે આપણે બંધારણ સ્વીકારવામાં આવેલું હતું ત્યારે તાત્કાલિક 26મી 11ના રોજ 3 જોગવાઈઓ છે તે બંધારણની લાગુ કરી દેવામાં આવેલી હતી. તેમાં નાગરિકતા, ચૂંટણી અંગેની જોગવાઈઓ અને વચગાળાની સરકાર, આ 3 જોગવાઈઓ છે તે તાત્કાલિક લાગુ કરી દેવામાં આવેલી હતી. એટલે ચૂંટણી અંગેની જોગવાઈઓ લાગુ કરવામાં આવેલી હતી એટલે બંધારણ અમલમાં આવ્યું તેના એક દિવસ અગાઉ ચૂંટણી પંચની સ્થાપના થઈ ગયેલી હતી. એનો મતલબ એવો કે બંધારણ અમલમાં આવ્યું તેની પહેલા આ જોગવાઈ લાગુ કરી દેવામાં આવેલી હતી. હવે આપણે જે બંધારણમાં ચૂંટણી પંચને લગતી કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે તો આ જોગવાઈઓની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો ચૂંટણી પંચની સ્થાપના અંગેની જોગવાઈ છે તે બંધારણના અનુચ્છેદ 324માં કરવામાં આવેલી છે. બંધારણના ભાગ 15 અંતર્ગત આર્ટિકલ 324થી 329A સુધી ચૂંટણીને લગતી જોગવાઈઓ કરવામાં આવેલી છે. આ આપણું જે ભારતનું ચૂંટણી પંચ છે તે ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ એટલે કે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ હેઠળ કામ કરે છે. અને આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયેલો છે. બંધારણના અનુચ્છેદ 324માં શેની જોગવાઈ કરવામાં આવેલી છે? ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવેલી છે. ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે અને બંધારણના ભાગ 15માં. અને ભાગ 15માં આર્ટિકલ 324થી 329A સુધી આ જોગવાઈ કરવામાં આવેલી છે. હવે ચૂંટણી પંચ છે તે કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ આવતું હોવા છતાં સ્વતંત્ર રીતે કામ કરી શકે તે માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે આપણે અગાઉની સ્લાઇડમાં જોયું કે જે ભારતનું ચૂંટણી પંચ છે તે કાયદા અને ન્યાય મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ હેઠળ કામ કરે છે. એટલે તેનું જે જ્યુરિડિક્શન છે તે કાયદા અને ન્યાય મંત્રાલયનું છે, પરંતુ તેના હેઠળ ચૂંટણી પંચ છે તે એક સ્વતંત્ર સંસ્થા છે
અને ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે કામ કરી શકે તે માટે બંધારણમાં કેટલુંક તેમને રક્ષણ આપવામાં આવેલું છે. હવે ચૂંટણી પંચનું જો કાર્ય જોઈએ તો આર્ટિકલ 324 અંતર્ગત તેમનું કાર્ય છે તેમનું વર્ણન કરવામાં આવેલું છે. તે મુજબ સંસદ, રાજ્યોની વિધાનસભા, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક સ્વતંત્ર અને કાયમી ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવશે અને તેની ચૂંટણી માટેની તમામ જવાબદારી ચૂંટણી પંચની ધીરે રહેશે. એટલે બંધારણના આર્ટિકલ 324માં એવું દર્શાવવામાં આવેલું છે કે સંસદની ચૂંટણી, રાજ્યોની વિધાનસભાની ચૂંટણી, રાષ્ટ્રપતિની ચૂંટણી અને ઉપરાષ્ટ્રપતિની. હવે અહીંયા સંસદ છે તેનો મતલબ એવો કે સંસદમાં લોકસભા અને રાજ્યસભા બંનેનો સમાવેશ થાય છે. એટલે અહીંયા લોકસભા અને જે આપણે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી થાય છે તે બંનેની ચૂંટણી કરવાની જવાબદારી પર ચૂંટણી પંચની હોય છે તે સંસદની. તેવી જ રીતે રાજ્યની વિધાનસભા છે તેમાં અમુક રાજ્યોમાં દ્વિગુહી શાસન વ્યવસ્થા હોય છે, જેમ કે વિધાનસભા અને વિધાન પરિષદ. તો રાજ્યોમાં વિધાનસભા અને વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદની ચૂંટણી કરવાની જવાબદારી પણ ચૂંટણી પંચની હોય છે. તેવી રીતના સંસદમાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી કરવાની જવાબદારી પણ ચૂંટણી પંચની હોય છે. તેવી જ રીતે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવે છે. હવે બીજી અગત્યની એક વાત એવી છે કે આપણે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થાય છે, જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ થાય છે તેમની કામગીરી છે તે ચૂંટણી પંચના અંતર્ગત આવતી નથી. એટલે ચૂંટણી પંચને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી અથવા તો તેની સાથે કોઈ સંબંધ નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આપણે ત્યાં બંધારણના આર્ટિકલ 245K એક અલગથી રાજ્ય ચૂંટણી પંચ છે તેમની સ્થાપનાની જોગવાઈ કરવામાં આવી છે. અને આ રાજ્ય ચૂંટણી પંચ છે તે આપણું ભારતનું ચૂંટણી પંચ છે તેના કરતાં અલગ પ્રકારનું હોય છે. તેમની જે રચના છે તે પણ અલગ રીતે થઈ છે અને બંધારણમાં તેના માટે અલગ જોગવાઈ કરવામાં આવેલી છે. અને આ રાજ્ય ચૂંટણી પંચ છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરવા માટે જવાબદાર હોય છે. હવે આપણે ચૂંટણી પંચનું જો વહીવટી માળખું જોઈએ તો ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 ચૂંટણી કમિશનરનું બનેલું હોય છે. એટલે કુલ 3 કમિશનરો હોય છે, પણ તેમાં એક વ્યક્તિ છે તે ચેરમેન તરીકે કામ કરે છે, એટલે કે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કામ કરે છે અને બીજા 2 ચૂંટણી કમિશનરો હોય છે. આમ કુલ 3 કમિશનરોનું ચૂંટણી પંચ બનેલું હોય છે. તેવી જ રીતે જે કેન્દ્ર લેવલે 3 ચૂંટણી કમિશનરો હોય છે તેમ રાજ્ય સ્તરે પણ એક મુખ્ય ચૂંટણી અધિકારી છે તેમની નિમણૂક કરવામાં આવે છે. તેમને ચીફ ઇલેક્ટોરલ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે દરેક રાજ્યમાં ચીફ ઇલેક્ટોરલ ઓફિસર હોય છે. તેમની અંડરમાં રાજ્યના દરેક જિલ્લામાં એક રિટર્નિંગ ઓફિસર હોય છે અને સામાન્ય રીતે કલેક્ટર છે તે રિટર્નિંગ ઓફિસર તરીકેની ફરજ બજાવતા હોય છે. અને તેમની અંડરમાં દરેક જિલ્લા, તાલુકા અને દરેક મતદાન વિભાગ છે જે કોન્સ્ટિટ્યુઅન્સી છે તેમાં એક પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે અને આ પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક પણ કલેક્ટર દ્વારા અથવા તો ચીફ ઇલેક્ટોરલ ઓફિસર દ્વારા કરવામાં આવે છે. હવે જ્યારે આપણે ચૂંટણી પંચની સ્થાપના થઈ 1950માં ત્યારે ચૂંટણી પંચમાં માત્ર એક જ કમિશનર હતા અને તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કામ કરતા હતા. અને 1950થી લઈને 15 ઓક્ટોબર 1989 સુધી આ ચૂંટણી પંચ છે તે એક સભ્યનું બનેલું હતું અને તેમાં માત્ર એક જ મુખ્ય ચૂંટણી કમિશનર હતા. પરંતુ આ સિલસિલો છે તેમાં થોડોક ચેન્જ આવ્યો. 16 ઓક્ટોબર 1989ના રોજ રાષ્ટ્રપતિએ બીજા 2 ચૂંટણી કમિશનરોની નિમણૂક કરી. એટલે હવેથી આપણે ત્યાં 3 ચૂંટણી કમિશનરો હોય છે અને તેમાં એક વ્યક્તિ છે તે મુખ્ય ચૂંટણી કમિશનરની જવાબદારી નિભાવતા હોય છે. બરાબર છે? 3 ચૂંટણી કમિશનરો હોય છે અને તેમાં એક વ્યક્તિ છે તે ચીફ ઇલેક્શન કમિશનર તરીકે એટલે કે CEC તરીકે કાર્ય કરતા હોય છે. હવે આવું શું કામ કરવામાં આવ્યું હતું કે 1989માં આપણા બંધારણમાં એક ખૂબ જ મહત્વનો સુધારો કરવામાં આવેલો હતો, 61મો બંધારણીય સુધારો. અને આ 61મા બંધારણીય સુધારા દ્વારા આપણે ત્યાં મતદાન કરવા માટેની વય જે 21 વર્ષ હતી તેનાથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવેલી હતી. એટલે આપણે ત્યાં ભારતમાં આ 61મા બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની વય મર્યાદા ઘટાડવામાં આવી અને તેને લીધે મતદારોની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થયો. આ મોટો વધારો થવાને લીધે ચૂંટણી પંચની કામગીરીમાં વધારો થયેલો હતો. એટલા માટે મુખ્ય ચૂંટણી કમિશનરની મદદ માટે 2 ચૂંટણી કમિશનરોની નિમણૂક 16 ઓક્ટોબર 1989ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી હતી. હવે આપણે જે ચૂંટણી કમિશનર છે તેમની નિમણૂક કઈ રીતે થાય અને તેનો કાર્યકાળ કેટલો હોય છે તેમની થોડીક માહિતી મેળવીએ. તો ચૂંટણી કમિશનર છે તેમની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવે છે
અને તેમનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચૂંટણી કમિશનર છે તે ફરજ બજાવે છે. જો કોઈ વ્યક્તિ 62 વર્ષની વયે ચૂંટણી કમિશનર બને તો 62 પ્લસ 3 એટલે 65 વર્ષ છે. તો 65 વર્ષ છે તેમની ઉંમર થઈ જાય એટલે તેઓ રિટાયર થઈ જાય છે. એટલે તો આ ચૂંટણી કમિશનર છે તેનો સમયગાળો 3 વર્ષનો હોય. અને જો કોઈ વ્યક્તિ છે તે 56 વર્ષની વયે ચૂંટણી કમિશનર બને તો એમની મેક્સિમમ જે ઉંમર છે તે 65 વર્ષ છે. તો આ ચૂંટણી કમિશનર છે તે 6 વર્ષનો કાર્યકાળ કરે એટલે 62 વર્ષ થાય. તો તેઓ 6 વર્ષનો પૂરેપૂરો કાર્યકાળ ભોગવશે. અને જો કોઈ વ્યક્તિ મોટી ઉંમરે ચૂંટણી કમિશનર બને તો 65 વર્ષની ઉંમર સુધી એટલે કે બેમાંથી જે વહેલું હોય ને ત્યાં સુધી તેઓ પોતાનો પદભાર સંભાળે છે. હવે જો ચૂંટણી કમિશનર તેનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા રાજીનામું આપી શકે છે. રાજીનામું તે રાષ્ટ્રપતિને આપી શકે છે કારણ કે રાષ્ટ્રપતિએ તેમની નિમણૂક કરેલી હોય છે. એટલે તેમના કાર્યકાળ પૂરો થાય તેની પહેલા રાજીનામું આપી શકે છે અથવા તો સંસદ દ્વારા તેમને હોદ્દા પરથી દૂર પણ કરી શકાય છે. ચૂંટણી કમિશનર છે તેમનો જે કાર્યકાળ 6 વર્ષનો હોય છે પણ તે કાર્યકાળ પૂરો થાય તેના પહેલા ચૂંટણી કમિશનર પોતે રાજીનામું આપી શકે છે અથવા તો તેમને હોદ્દા પરથી રાષ્ટ્રપતિ દ્વારા દૂર પણ કરી શકાય છે. હવે ચૂંટણી કમિશનરની જે લાયકાતો છે અથવા તો તેમના જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે અથવા તો બીજી કોઈ પણ લાયકાત છે તે બંધારણમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલો નથી. પણ તાજેતરમાં ભારત સરકારે એક નોટિફિકેશન જાહેર કરેલું છે અને નોટિફિકેશન અનુસાર ભારત સરકારમાં સચિવ કે તેની સમકક્ષ અથવા તો તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા હોય તેવા વ્યક્તિ છે તેમની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવે છે. એટલે હવે સ્પષ્ટતા કરી દેવામાં આવેલી છે. બંધારણમાં સ્પષ્ટતા નથી પણ ભારત સરકારે નોટિફિકેશન દ્વારા આ એક જે ચૂંટણી કમિશનરની લાયકાત છે તે નક્કી કરેલી છે. તેમાં જણાવેલું છે કે ભારત સરકારમાં સચિવ અથવા તો તેની સમકક્ષ અથવા તો તેનાથી ઊંચો હોદ્દો ધરાવતા હોય તેવા વ્યક્તિની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવે છે. હવે આપણા દેશમાં જે લોકશાહી શાસન વ્યવસ્થા છે તેમાં ચૂંટણીઓ સ્વતંત્ર રીતે અને ન્યાયિક રીતે થવી જરૂરી છે. અને આ ચૂંટણીઓ સ્વતંત્ર રીતે યોજાય અને સરકારનો તેના ઉપર કોઈ પણ દબાણ ન આવે તે હેતુથી ચૂંટણી કમિશનરને બંધારણ દ્વારા કેટલાક રક્ષણો આપવામાં આવેલા છે. તો જ ચૂંટણીઓ છે તે સ્વતંત્ર રીતે અને લોકશાહી ઢબે થઈ શકે. હવે આ ચૂંટણી કમિશનરને કયા રક્ષણ આપવામાં આવેલા છે બંધારણમાં તેમની આપણે થોડીક ચર્ચા કરીએ તો મુખ્ય ચૂંટણી કમિશનર છે તેમની નિમણૂક બાદ તેની સેવામાં શરતોમાં ઘટાડો કરી શકાતો નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થાય ત્યારબાદ તેની સેવાની જે શરતો છે અથવા તો તેના પગાર છે તેમાં કોઈ પણ જાતનો ઘટાડો સરકાર છે તે કરી શકતી નથી. બીજું એવું કે સુપ્રીમ કોર્ટના જજને જે કારણોથી દૂર કરવામાં આવે છે તે જ કારણોસર મુખ્ય ચૂંટણી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. એટલે જો ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો તેના માટેની જે પ્રોસિજર છે તે ખૂબ જ અઘરી છે. સુપ્રીમ કોર્ટના જજને જે કારણસર તેમના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે તે જ કારણસર મુખ્ય ચૂંટણી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. એટલે જે અપ્રૂવડ મિસબિહેવિયર અથવા તો ઇનકેપેબિલિટીના ગ્રાઉન્ડ ઉપર જ ચૂંટણી કમિશનર છે તેમને દૂર કરી શકાય છે. ને સુપ્રીમ કોર્ટના જજ છે તેમને હોદ્દા ઉપરથી દૂર કરવામાં હોય તો સંસદમાં છે તે સ્પેશિયલ મેજોરિટીથી તેમને દૂર કરવા માટેનો ઠરાવ પાસ થવો જોઈએ. અને સ્પેશિયલ મેજોરિટી એટલે સંસદના બંને ગૃહમાં 2/3 બહુમતીથી આ ઠરાવ છે તે પાસ થવો જોઈએ અને ત્યારબાદ રાષ્ટ્રપતિ તેમને સહમતિ આપવા જોઈએ. તો જ ચૂંટણી કમિશનર અને સુપ્રીમ કોર્ટના જજ છે તેમને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. એટલે ચૂંટણી કમિશનરને પોતે સ્વતંત્ર રીતે કામ કરી શકે એટલા માટે આ રક્ષણ છે તે બંધારણમાં જ આપી દેવામાં આવેલું છે. સુપ્રીમ કોર્ટના જજને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે જે પ્રક્રિયા સંસદમાં હાથ ધરવામાં આવે છે તે જ પ્રક્રિયાથી ચૂંટણી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. બીજું એક એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના જજ જેટલો જ પગાર આપવામાં આવે છે. એટલે તેમની જે આમ કહીએ તો તેમનું સ્થાન છે ને તે સુપ્રીમ કોર્ટના જે આપણે ચીફ ઇલેક્શન કમિશનર છે તેમનું સ્થાન છે તે સુપ્રીમ કોર્ટના જજ જેટલું મહત્વ આપવામાં આવેલું છે. કારણ કે ચૂંટણી કમિશનરના શિરે આખા ભારતમાં સ્વતંત્ર રીતે અને ન્યાયિક રીતે ચૂંટણી થાય તે જોવાનું હોય છે. એટલે કોઈ પણ રાજકીય પક્ષો છે તેમની ઉપર દબાણ ન લાવી શકે એટલા માટે
જે સુપ્રીમ કોર્ટના જજને જેટલું રક્ષણ આપવામાં આવેલું છે બંધારણમાં, તેટલું જ રક્ષણ છે તે ચૂંટણી કમિશનરને પણ આપવામાં આવેલું છે. એટલા માટે જ સુપ્રીમ કોર્ટના જજને જેટલો પગાર આપવામાં આવે છે તેટલો જ પગાર ચૂંટણી કમિશનરને પણ આપવામાં આવે છે. હાલમાં સુપ્રીમ કોર્ટના જજનો પગાર છે તે 2,50,000 છે અને ચૂંટણી કમિશનરનો પગાર પણ 2,50,000 છે. હવે આપણે થોડીક વાત કરીએ કે ચૂંટણી પંચની કઈ કઈ સત્તાઓ છે અને તેની કાર્યો શું શું હોય છે. તો તેમની થોડીક આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો મતદાન વિભાગની રચના અને તેના ક્ષેત્રમાં વધારો ઘટાડો કરવો. એટલે આપણે ત્યાં જે મતદાન વિભાગ એટલે કે જે કોન્સ્ટિટ્યુશન્સી બનાવવામાં આવે છે ને, એટલે કે મતદાન વિભાગ એટલે જે લોકસભા માટેનો આખો મતદાન વિભાગ હોય છે, તેવી રીતના રાજ્યના વિધાનસભા માટે જે એક પ્રાદેશિક જે સીમાઓ હોય છે તેમની મતદાન વિભાગની, તેના ક્ષેત્રમાં વધારો કે ઘટાડો છે તે ચૂંટણી પંચ કરી શકે છે. એના માટે એક જે ડિલિમિટેશન કમિશન છે તેમનો ઉપયોગ કરી અને મતદાર વિભાગ છે તેમની રચના કરવામાં આવે. નવો મતદાર વિભાગ છે તેમની રચના કરવામાં આવે, અથવા તો કોઈ પહેલેથી જ મતદાન વિભાગ હોય તો તેમના પ્રાદેશિક ક્ષેત્રમાં વધારો કરી શકે અથવા તો ઘટાડો પણ ચૂંટણી પંચ કરી શકે છે. બીજું અગત્યનું ચૂંટણી પંચનું કાર્ય છે તે છે મતદાર યાદી તૈયાર કરવી અને નવા મતદારોની નોંધણી કરવી. એટલે જુઓ તો લગભગ દર વર્ષે આ નવી મતદાર યાદી તૈયાર થતી હોય છે. જે લોકોએ 18 વર્ષ પૂરા કરેલા હોય તેમને મતદાર તરીકે નોંધણી કરવામાં આવે છે. તેમને જે એપિક કાર્ડ આપવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક ફોટો આઈડેન્ટિટી કાર્ડ, જે આપણું જે ચૂંટણી કાર્ડ હોય છે તેને એપિક કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એપિક EPIC. હવે તેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ. તો જે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોય તેવા નવા મતદારો છે તેમની નોંધણી કરવામાં આવે છે, અથવા તો જે કોઈ વ્યક્તિ છે તે અવસાન પામેલો હોય તો તેમને મતદાન યાદીમાંથી તેમનું નામ કમી કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ છે તે પોતાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેઠાણનું સ્થળ બદલેલું હોય તો જે વિસ્તારમાં રહેતો હોય ત્યાંથી નામ કમી કરી અને નવા મતદાર વિભાગમાં તેમનું નામ નોંધણી કરવામાં આવે છે. તો આ બધી જ કાર્યો છે તે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. આ સિવાય ચૂંટણી પંચ છે તે ચૂંટણીઓની તારીખો અને સમયપત્રક તૈયાર કરે છે. ચૂંટણીઓ ક્યારે યોજવી, કેટલા સમયગાળામાં યોજવી, આ બધી જ તારીખો છે તે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. સૌથી અગત્યનું કાર્ય છે તે રાજકીય પક્ષોને માન્યતા આપી અને તેમને ચૂંટણી ચિહ્નની ફાળવણી કરવી. કોઈ રાજકીય પક્ષ છે તે પોતે ચૂંટણી લડવા માંગતો હોય તો તેમને માન્યતા આપવાનું કામ છે તે ચૂંટણી પંચ કરે છે અને તેમને ચૂંટણીનું ચિહ્ન છે તેની ફાળવણી પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. જેવી રીતે અત્યારે આપણે ત્યાં અલગ અલગ જે રાજકીય પક્ષો છે તેમને જે ચૂંટણીના જે ચિહ્નોની ફાળવણી કરેલી છે તે ફાળવણી છે તે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. આ સિવાય ચૂંટણીને લગતા કોઈ પણ વિવાદો થયેલા હોય તો તે વિવાદોની સુનાવણી પણ ચૂંટણી પંચ કરે છે. એટલે કે ચૂંટણી પંચ જ્યુડિશિયલી કામ પણ કરે છે, એટલે કે કોર્ટ જેવું કામ પણ કરે છે. જો ચૂંટણીને લગતા કોઈ પણ વિવાદો હોય તો તેમની સુનાવણી કરવી એટલે તે એક જ્યુડિશિયલ વર્ક થયું અને આ જ્યુડિશિયલ વર્ક જેવું કામ પણ ચૂંટણી પંચ કરી શકે છે. આ સિવાય ચૂંટણીને લગતી જે આચારસંહિતા હોય તે તૈયાર કરી અને તેને લાગુ કરવી. જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થાય ત્યારે તરત જ ચૂંટણીની આચારસંહિતા છે તે લાગુ થઈ જાય છે. તો આ આચારસંહિતા તૈયાર કરી અને તેનું લાગુ કરવાની જવાબદારી છે તે ચૂંટણી પંચની હોય છે. આ સિવાય મતદાન વિભાગની રચના છે તે ડુપ્લિકેટ થઈ ગયેલી છે. અહીં આપણે જોયું હતું જે ચૂંટણીની આચારસંહિતાઓ છે તે તૈયાર કરવી અને લાગુ કરવાનું કામ છે તે ચૂંટણી પંચ કરે છે. આ સિવાય એક બીજી અગત્યની જે જોગવાઈ બંધારણમાં કરવામાં આવેલી છે તે એવી કરવામાં આવેલી છે કે ચૂંટણી પંચ છે તેમની પાસે ચૂંટણીની કામગીરી કરવા માટે સ્ટાફ હોતો નથી, કર્મચારીઓ પૂરતા હોતા નથી. કારણ કે ભારતમાં આટલા મોટા વિસ્તારમાં એટલે આટલી મોટી વસ્તી ધરાવતા દેશમાં ચૂંટણી કરાવવી તે ખૂબ જ અઘરું કામ હોય છે અને તેના માટે ખૂબ જ મોટા કર્મચારી ગણની જરૂર પડતી હોય છે. તો ચૂંટણીની કામગીરી કરવા માટે રાજ્યમાં રાજ્યપાલને અને
કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિને કર્મચારીગણ પૂરું પાડવા માટે ચૂંટણી પંચ છે તે વિનંતી કરી શકે છે અને ચૂંટણી પંચની વિનંતી પ્રમાણે ચૂંટણીની કામગીરી કરવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ દ્વારા તેમને કર્મચારીઓ પૂરા પાડવામાં આવે છે. હવે બીજું એક અગત્યનું જે કાર્ય છે ચૂંટણી પંચનું, કે જો કોઈ મતદાન મથક છે તેમનું મતદાન રદ કરી શકે છે અને તેને ફરીથી કરાવી શકે છે. એટલે કે ધારો કે કોઈ મતદાન મથક છે ત્યાં બૂથ કેપ્ચરિંગ અથવા તો વાયોલન્સ આવી કોઈ પણ ઘટના બનેલી હોય તો તેને લીધે જે તે મતદાન મથક છે તેમનું મતદાન રદ કરી અને ત્યાં ફરીથી નવું મતદાન પણ કરાવી શકે છે. આ સિવાય એક ખૂબ જ અગત્યની અને યાદ રાખવા જેવું જે કાર્ય છે ચૂંટણી પંચનું, તે જ્યારે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરેલું હોય, પ્રેસિડેન્ટ રૂલ, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે તે વધુમાં વધુ 1 વર્ષ સુધી લાગુ પાડી શકાય. 1 વર્ષ પછી રાજ્યમાં ચૂંટણી કરાવવી ફરજિયાત હોય છે. પણ જો કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન 1 વર્ષ પછી પણ વધારવું હોય તો ચૂંટણી પંચની ભલામણ જરૂરી છે. ચૂંટણી પંચ એવી ભલામણ આપે કે હાલમાં રાજ્યમાં ચૂંટણી થઈ શકે તેવી પરિસ્થિતિ નથી, તો પછી 1 વર્ષથી વધારે માટે રાષ્ટ્રપતિ શાસન છે તે લંબાવવામાં આવે છે. એટલે આ ખૂબ જ અગત્યની, કારણ કે ક્યારેક એવું બને કે કેન્દ્ર સરકાર ખૂબ જ પાવરફુલ હોય અને કોઈ રાજ્યમાં બીજા રાજકીય પક્ષની સરકાર હોય તો કેન્દ્ર સરકાર છે તે રાજ્યમાં ચૂંટાયેલી સરકાર છે તેમના સ્થાને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દે તો પછી લોકશાહી જેવું કંઈ રહેતું નથી. એટલા માટે બંધારણમાં એક એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે કોઈ પણ રાજ્યમાં જો રાષ્ટ્રપતિ શાસન છે તેને 1 વર્ષ કરતાં વધારે લંબાવવું હોય તો ચૂંટણી પંચની ભલામણ જરૂરી છે. ચૂંટણી પંચ એવી ભલામણ કરે કે રાજ્યમાં ચૂંટણીઓ થઈ શકે તેમ નથી, તો જ રાજ્યમાં 1 વર્ષ પછી રાષ્ટ્રપતિ શાસન વધારી શકાય છે. આ સિવાય આપણે થોડીક વાત કરીએ આપણા જે ચૂંટણી કમિશનરો છે તેમના વિશેની. તો આપણો ભારતનો ચૂંટણી પંચ છે તેમની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવેલી હતી. ત્યારે ભારતના સૌ પ્રથમ જે ચૂંટણી કમિશનર બનેલા હતા, મુખ્ય ચૂંટણી કમિશનર, તે હતા સુકુમાર સેન. તેમનો અહીં ફોટો આપેલો છે. ફર્સ્ટ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા, એટલે ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા સુકુમાર સેન. અને હાલમાં આપણા ભારતના ચૂંટણી પંચ છે તેમના મુખ્ય ચૂંટણી કમિશનર છે રાજીવ કુમાર. આ સિવાય 2 ચૂંટણી કમિશનરો પણ છે, તેમાં એક છે અનુપચંદ્ર પાંડે અને બીજા છે અરુણ ગોયલ. એટલે હાલમાં જે આપણા 3 જે ચૂંટણી કમિશનરો છે તેમાં રાજીવ કુમાર, અનુપચંદ્ર પાંડે અને અરુણ ગોયલ. જેમાં રાજીવ કુમાર છે તે ચેરમેન તરીકે કામ કરે છે. બીજી થોડીક આપણે વાત કરીએ ચૂંટણી પંચ દ્વારા જે મતદાનની જાગૃતિ માટે અલગ અલગ કાર્યક્રમો ચલાવવામાં આવે છે તેમના વિશે, કારણ કે આવા પ્રશ્નો પણ ક્યારેક પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ચૂંટણી પંચ દ્વારા જે અલગ અલગ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવેલો છે તેમાં એક ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે તે સ્વીપ છે. SWEEP, સ્વીપ. હવે આ સ્વીપ કાર્યક્રમ છે તેમનું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન. એટલે ભારતમાં હાલમાં પણ શિક્ષણનું પ્રમાણ જ્યારે ઓછું હોય ત્યારે મતદારોને મતદાન કરવા માટે જાગૃતિ લાવવા માટે આ સ્વીપ નામનો કાર્યક્રમ છે તે ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલો છે. તેમના 3 મુખ્ય ઉદ્દેશો છે. એક ઉદ્દેશ છે ઇન્ક્રીઝિંગ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન થ્રુ વોટર રજિસ્ટ્રેશન એન્ડ ટર્નઆઉટ. એટલે પહેલો એનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ચૂંટણીમાં મતદારો છે તેમની ભાગીદારી વધે. આ ભાગીદારી કેવી રીતના વધે તો કે નવા મતદારો છે તેમની નોંધણી કરવાની, જે લોકો 18 વર્ષથી ઉંમર પૂર્ણ કરી છે તેઓનું રજિસ્ટ્રેશન થાય, તેઓ ચૂંટણી કરવા માટે આવે. અને ટર્નઆઉટ એટલે શું તો કે જે મતદાર યાદીમાં નોંધાયેલા મતદારો છે તે ક્યારેક મતદાન કરવા માટે પણ જતા નથી. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણે 60 અથવા તો 65% જ મતદાન થતું હોય છે. અમુક વિસ્તારોમાં તો 40% કરતાં પણ ઓછું મતદાન થતું હોય છે. તેનો મતલબ એવો કે મતદારો છે તે મતદાન કરવા માટે મતદાન મથક સુધી જતા નથી. તો મતદારો છે તે ચૂંટણીમાં ભાગીદારી લે અને તેમાં જાગૃતિ આવે તેના માટે આ પ્રોગ્રામ છે તે ચલાવવામાં આવેલો હતો. બીજો એક એનો મુખ્ય ઉદ્દેશ છે ઇન્ક્રીઝિંગ ક્વોલિટેટિવ પાર્ટિસિપેશન ઇન ટર્મ્સ ઓફ એથિકલ એન્ડ ઇન્ફોર્મ વોટિંગ. એટલે બીજો અગત્યનો ઉદ્દેશ છે તે એવો છે
કે જે નૈતિક રીતે લોકો છે ને તે ચૂંટણીની કામગીરીમાં ભાગીદારી લે, મતદાનમાં ભાગીદારી લે, મતદાન કરે અને પોતે બીજા કોઈના કહેવાથી અથવા તો કોઈ લોભામણી જાહેરાતોથી લલચાયા વગર જે સારો વ્યક્તિ હોય તેમને મત આપે એવી નૈતિકતા મતદારોમાં જાગે તેના માટેના પ્રયાસો છે તે આ સ્વીપ કાર્યક્રમ દ્વારા કરવામાં આવે છે. ત્રીજો અગત્યનો ઉદ્દેશ છે કન્ટિન્યુઅસ ઇલેક્ટોરલ એન્ડ ડેમોક્રેસી એજ્યુકેશન. એટલે મતદાન અંગેની અને જે લોકશાહી અંગેનું જે શિક્ષણ છે તે મતદારો સુધી પહોંચે, નાગરિકો જાગૃત થાય અને સારી રીતે ચૂંટણીઓ પાર પડે અને સારા વ્યક્તિઓ છે તે શાસનમાં આવે તે માટે જાગૃતિ લાવવાનું કામ છે તે આ સ્વીપ કાર્યક્રમ દ્વારા કરવામાં આવે છે. અને આ સ્વીપ કાર્યક્રમ છે તે ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલો છે. આ સિવાય બીજો એક અગત્યનો પ્રોગ્રામ છે તે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલો હતો, મતદાતા જંકશન. આ મતદાતા જંકશનનો પ્રશ્ન છે એક વખત પરીક્ષામાં પૂછાયેલો હતો કે મતદાતા જંકશન કાર્યક્રમ છે તે કોના દ્વારા અમલમાં મૂકવામાં આવેલો હતો. તો આ ચૂંટણી પંચ દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવેલ છે અને ચૂંટણી પંચ છે આ કાર્યક્રમ ચલાવવા માટે ઓલ ઇન્ડિયા રેડિયો સાથે ભાગીદારી કરેલી છે અને 22 એપિસોડનો આ 1 વર્ષ લાંબો કાર્યક્રમ હતો અને મતમાં દર અઠવાડિયે 1 કલાક માટે ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર મતદાન જાગૃતિ અંગેનો પ્રોગ્રામ છે તેમની આખી સિરીઝ શરૂ કરેલી હતી, મતદાતા જંકશન. તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, એક વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર નંબર 2માં આપણે ભારતના ચૂંટણી પંચ છે તેમની ખૂબ જ અગત્યની અને પાયાની માહિતીઓ છે તેમની તમામની આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો લેક્ચર પસંદ આવેલો હશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.